શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું કાચા બટેટાના પુડલા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ, આખું જીરું, લીલી કોથમીર અને તેલ લીધેલું છે. આપણે ખૂબ જ ઓછી સામગ્રીમાં આ પુડલા બનાવવાના છે. અને અહીંયા મેં કાચા બટેટા 3 લઈ લીધેલા છે. એને આપણે છીણીને લેવાના છે. એક બટેટું મેં અત્યારે છીણીને લીધેલું છે. હવે આપણે એમાં આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું અને જે આપણે આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે એ નાખી દઈશું અને ઉપરથી થોડી કોથમરી નાખી દઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ લઈ શકો છો, ઓછી વધારે. બટેટા આપણે પહેલાંથી છીણીને નથી રાખવાના. જેમ જેમ આપણે પુડલા ઉતારતા જઈએ એ રીતે એક એક બટેટું છીણીને રાખવાનું છે, નહીંતર બટેટા કાળા પડી જશે. હવે બધા મસાલાને બટેટામાં આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું. તમને પસંદ હોય તો તમે આમાં મરી પાવડર પણ નાખી શકો છો. અને આ બટેટામાં આપણે પુડલામાં કોઈ પણ જાતનો લોટનો ઉપયોગ નથી કરવાના, કેમ કે બટેટાની અંદર જે સ્ટાર્ચ હોય છે એનાથી જ આપણા પુડલા એકદમ સરસ બનશે. કોઈ પણ લોટની જરૂર નહીં પડે. બધા મસાલા આપણે બટેટામાં સરસ રીતે મિક્સ કરી દીધા છે અને મેં ગેસ પર તવી પણ ગરમ થવા માટે મૂકી દીધી છે. તો ચાલો હવે આપણે પુડલા ઉતારી લઈએ. તવી પર પહેલાં આપણે થોડું એવું તેલ કે ઘી, તમારે ઘીમાં બનાવવા હોય તો તમે ઘી નાખી શકો છો. હું અહીંયા તેલમાં બનાવી રહી છું. એનાથી એકદમ સરસ ક્રિસ્પી થશે. તો સારી રીતે તેલથી ગ્રીસ કરી દઈએ આપણે તવીને. હવે તવી આપણી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે. તો આપણે જે બટેટાનું મિશ્રણ બનાવીને રાખેલું છે મસાલો કરીને, એ આપણે એના પર પાથરી દઈશું. પહેલાં આપણે એને વચ્ચે મૂકી દઈશું, પછી એને આપણે હાથેથી પાથરવાનું છે. અને ખૂબ જ ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણી તવી એકદમ ગરમ છે. તો એકદમ ધ્યાન રાખીને આપણે પાથરી દઈશું. ત્યારે આપણે ફક્ત મિશ્રણ પાથરવાનું છે, એનો આપણે ગોળ શેપ પછી આપી દઈશું. આપણે કોઈ ચમચીની મદદથી કે કોઈ પણ વસ્તુથી તમે આ રીતે શેપ આપી શકો છો. એટલે એકદમ સરસ રાઉન્ડ શેપનો આપણા પુડલા તૈયાર થઈ જશે. હવે આપણે એને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. અને હું અત્યારે તેલમાં બનાવી રહી છું, તમે ઘીમાં પણ બનાવી શકો છો. અને સરસ રીતે આપણે એને એકદમ શેપ આપી દીધો છે, રાઉન્ડ શેપ. 1 થી 1.5 મિનિટ થાય પછી આપણે એને બીજી બાજુ પલટાવવાનું છે. અને એ પહેલાં આપણે બધી બાજુ થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું, એટલે એકદમ સરસ આસાનીથી આપણા પુડલા બીજી બાજુ પલટાવી શકીએ. ખૂબ જ ઓછા મસાલા, ઓછી સામગ્રી અને ખૂબ જ ઓછા તેલમાં એકદમ સરસ ટેસ્ટી પુડલા બનીને આપણા રેડી થઈ જાય છે. અને ખાવામાં પણ ક્રિસ્પી અને એકદમ સરસ લાગે છે. હવે 1.5-2 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે પુડલાને બીજી બાજુ પલટાવી લઈશું. રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને બંને બાજુ શેકવાનું છે. અને થોડું તેલ નાખતા જવાનું છે, એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તમે જોઈ શકો છો આપણે બીજી બાજુ પણ પલટાવી લીધું છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તમે ક્રિસ્પી ઓછું વધારે તમારી પસંદ પ્રમાણે બનાવી શકો છો. આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમારે અગાઉથી કોઈ પ્રિપરેશન કરવાની જરૂર નથી. તમે ફરાળ વગર પણ ખાઈ શકો છો અને ફરાળમાં પણ ખાઈ શકો છો. જ્યારે ચા સાથે કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે ફરાળ વગર પણ આ પુડલા ખાઈને ચા સાથે સરસ લાગે છે અને ગ્રીન ચટણી સાથે પણ સરસ લાગે છે. અને જો તમે ઉપવાસ માટે ન બનાવતા હોય તો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તો આ જ રીતે આપણે બીજો પુડલાને પણ પાથરી દીધું છે અને એને પણ આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો આજની મારી આ ઇન્સ્ટન્ટ પુડલાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. રેસીપી અને મારા વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને તમે પણ એકવાર આ રીતે પુડલા બનાવી જરૂરથી ટ્રાય કરજો. જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો તમે આ વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો લાઈક અને ફોલો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો આ જ રીતે આપણે બાકીના બધા પુડલા પણ રેડી કરી લઈશું.
આમાં આપણે બાફેલા બટેટા નથી લેવાના, કાચા બટેટા જ લેવાના છે. એ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. તમે પણ જ્યારે બનાવો કાચા બટેટાથી જ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એનાથી એકદમ ક્રિસ્પી થશે. તમે બાફેલા બટેટામાંથી આ રીતે બનાવશો, એને ખમણશો એટલે એકદમ જ છૂંદો થઈ જશે અને આ રીતે તમે એને પાથરી પણ નહીં શકો. એટલા માટે આપણે કાચા બટેટામાંથી જ બનાવવાના છે. તો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમે બનાવી કે નહીં અને તમને આ રેસીપી કેવી લાગી. બટેટાની સૂકી ભાજી કે પછી વેફર્સ ખાઈને તમે કંટાળી ગયા હોય ફ્રેન્ડ્સ, તો અત્યારે એકવાર શ્રાવણ મહિનામાં આ રેસીપી પણ ઉપવાસ એકટાણામાં જરૂરથી ટ્રાય કરજો. તમે પણ જો આ કાચા બટેટાના પુડલા બનાવો તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે નોનસ્ટિક તવીનો જ યુઝ કરવાનો છે. અને જો નોનસ્ટિક તવી ન હોય તમારી પાસે તો નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો છો. પણ આપણે જે ઘરમાં સાદી લોઢી હોય રોટલી બનાવવા માટેની, એમાં આ પુડલા આરામથી તમે નહીં ઉઠલાવી શકો. એટલા માટે નોનસ્ટિક તવીનો યુઝ કરજો. તો ચાલો મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.